સુરતની અંદર 6 દિવસની અંદર 24 લોકોના મોત થયા અને આ લોકોના જે મોત થયા છે એમાં ક્યાં અચાનક બેભાન થઈ જવાને કારણે થયા છે, શ્વાસ લેવામાં તકલીફને કારણે થયા છે અને હાર્ટ એટેકને કારણે મોત થયા છે। નમસ્કાર। થોડા સમય પહેલાં ગુજરાતમાં એવા સમાચાર આવતા હતા જે ચિંતા પેદા કરનારા હતા કે યુવાન વયના લોકો અચાનક ઢળી પડતા હતા, એનું મોત થતું હતું। કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડતું હતું, તો કોઈ ગરબાની પ્રેક્ટિસ કરતા ઢળી પડતું હતું। એ પછી એ વાતના જે સમાચારો એ સામે નહોતા આવતા, પરંતુ અત્યારે એક સમાચાર એ સામે આવ્યા કે સુરતની અંદર 6 દિવસની અંદર 24 લોકોના મોત થયા અને આ લોકોના જે મોત થયા છે એમાં ક્યાં અચાનક બેભાન થઈ જવાને કારણે થયા છે, શ્વાસ લેવામાં તકલીફને કારણે થયા છે અને હાર્ટ એટેકને કારણે મોત થયા છે। પરંતુ નવાઈની વાત એ છે કે આ જેટલા બી લોકોના મોત થયા, 24 લોકોના મોત થયા, એમની જે એવરેજ ઉંમર છે એ 20થી 45 વર્ષની છે। એટલે ફરીથી એક વખત ચિંતા ઊભી થઈ છે। અહીંયા અમે એક વાતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે અમારો પેનિક ફેલાવવાનો બિલકુલ આશય નથી, પરંતુ આ સમાચાર જાણીને તમે વધારે જાગૃત બનો, તમે વધારે તકેદારી રાખો, એ આશયથી આ માહિતી તમારી સાથે અમે શેર કરી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 6 દિવસની અંદર 24 લોકોના મોત થયા અને એમાં મોટે ભાગનાની જે ઉંમર છે એ 20થી 45 વર્ષની છે। પૂનામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક 25 વર્ષના નિકિતાબેન અચાનક ઢળી પડ્યા, એમનું મોત થયું। તો ડિંડોલીમાં 45 વર્ષના રમેશભાઈ રાઠોડ ચાલવા ગયા, તો ચાલતા ચાલતા અચાનક એમને ચક્કર આવી ગયા અને પડી ગયા અને એમનું મોત થયું। આવા ઘણા બધા કિસ્સાઓ છે। હવે દિવ્ય ભાસ્કરની અંદર એક્સપર્ટ લોકોના હવાલાથી જે વાત કહેવામાં આવી છે કે આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી છે, તો એની અંદર જરૂરી બાબત એ છે કે ધારો કે કોઈ સામાન્ય બેભાન અવસ્થા હોય તો તમે ફુદીનાના પાનના સુગંધ એ વ્યક્તિને સૂંઘાડો તો એ વ્યક્તિ ભાનમાં આવી શકે છે। માનસિક રોગથી જે પીડાતા હોય અને બેભાન થઈ ગયા હોય તો એવા લોકોને ડુંગળીનો રસ સૂંઘાડવાથી એમને ભાનમાં આવી શકે છે, એમને સારું થઈ શકે છે। લો બ્લડ પ્રેશરને કારણે જો કોઈ માણસ બેભાન થઈ જાય કે ચક્કર આવે તો એમને આમળાના રસની અંદર મધ મિક્સ કરીને આપી શકાય તો એમને રાહત મળી શકે। આંબાનો મુરબ્બો ખાવાથી પણ ફાયદો થઈ શકે છે। વ્યક્તિ જ્યારે ભાનમાં આવે ત્યારે એ લોકોને જે બેભાન થયેલા હોય અને ભાનમાં આવે એવા લોકોને પાઇનેપલ, લીંબુ કે સંતરાનો જ્યુસ પીવડાવવાથી ફાયદો થઈ શકે છે। હવે નિષ્ણાત ડૉક્ટરો છે એમણે બેભાન થવાના 3 કારણો આપ્યા છે। એમાંનું એક કારણ એ છે કે ધારો કે જો વાતાવરણની અંદર જે ઓક્સિજન હોય છે એનું સ્તર 16%થી પણ ઓછું થઈ જાય તો દર્દીને હાઇપોક્સિયાને કારણે એ બેભાન થઈ જાય છે અને કાર્બન મોનોક્સાઇડ ગેસથી થનારું પોઈઝન પણ બેભાન થવાનું કારણ બની શકે છે। હવે આ હાઇપોક્સિયાની જે વાત કરી છે એના લક્ષણો એવા છે કે એ વ્યક્તિને છાતીની અંદર દુખાવો થાય, એની ચામડી લીલી પડી જાય, એને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય અને વગર મહેનતે એને પરસેવો થવા માંડે, એના આ લક્ષણો છે। તો જો આવા લક્ષણો દેખાય તો તરત જ આવા વ્યક્તિને હોસ્પિટલની અંદર દાખલ કરી દેવા જોઈએ। બીજો જે બેભાન થવાનો પ્રોબ્લેમ છે એ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ છે। મગજ કે ન્યુરોલોજિકલ લગતી બેભાન અવસ્થાની અંદર એવું થાય કે વ્યક્તિની જે નર્વસ સિસ્ટમ છે ત્યાં સુધી પૂરતું પોષણ નથી પહોંચતું, એને કારણે વ્યક્તિ બેભાન થઈ જાય। આના ઘણા બધા કારણો છે। એવા કારણોની અંદર એ છે કે ધારો કે કોઈ વ્યક્તિએ કોઈ એકદમ ભયાનક કે કંઈ ખરાબ દ્રશ્ય જોઈ લીધું, ખરાબ વસ્તુ જોઈ લીધું
અથવા ભયાનક કોઈ એવું પિક્ચર જોઈ લીધું તો એને કારણે એને પ્રોબ્લેમ ઊભો થઈ શકે, અથવા કોઈક એવા સ્વજનના મોતના સમાચાર સાંભળી લીધા હોય, અથવા કોઈ એવી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હોય વ્યક્તિ, ત્યારે આવું બને છે. અને આવા જે ન્યુમેરોલોજીને કારણે જે બેભાન થનારા વ્યક્તિઓ છે એના જે લક્ષણ છે એમાં એમના ધબકારા બહુ ઝડપથી વધી જાય છે, પાચન તંત્રને અસર થાય છે અને એમને વારંવાર પેશાબ જવાનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આવા સંજોગોની અંદર દર્દીઓની જુદી જુદી કેસ હિસ્ટ્રી હોય છે, એટલે તમે ડૉક્ટરને મળીને એ બાબતે સારવાર કરી શકો છો. જે ત્રીજો પ્રોબ્લેમ છે હાર્ટ પ્રોબ્લેમ, એને કારણે જે બેભાન અવસ્થાની સ્થિતિ ઊભી થાય, તો ઘણીવાર એવું બને કે તમારો અચાનક હૃદયરોગનો હુમલો આવે અને એને લીધે તમે બેભાન થઈ જાઓ. તો એની અંદર એ લક્ષણ એવા છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે, તમને અચાનક ચક્કર આવવા માંડે, તમારું શરીર પીળું થઈ જાય અને છાતીમાં તમને દુખાવો થાય. તો આવા બધા લક્ષણો જો કોઈ દર્દીને દેખાય તો એવા સંજોગોની અંદર પણ સૌથી પહેલી પ્રાયોરિટી ડૉક્ટરને મળવાની છે. તો એ ડૉક્ટરને મળીને તમે કરી શકો છો. ફરી એક વખત હું તમારી સાથે સ્પષ્ટતા કરવા માગું છું કે આ કોઈ પેનિક ફેલાવવાનો ઈરાદો નથી, એક તકેદારી રાખવા માટે. અને આ દિવ્ય ભાસ્કરના જે એક્સપર્ટ છે એમણે આપેલી જે માહિતી છે એના આધારે તમારી સાથે વાત શેર કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.